આજે મમ્મીને હવે 3 કલાકમાં પાટો છૂટી જાય એટલે હવે એને તો મજા મોજ વધે રોજ. મને લાગે મમ્મી પરાણે પાટો છોડે તાકશે ડોક્ટર પાસે. મમ્મીનો એક્સરે રિપોર્ટ આવી ગયો છે. જે અહીંયા ખાંચો દેખાય છે જરી કેવો. મને લાગે છે કે તમે આશાથી આવ્યા છો પાટો છોડવાનું, પણ પાટો છૂટશે નહીં. કાંઈ નહીં, લીરા બંધી રમો. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો, કૈસે હો? વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વાગી ગયા છે 9 નહીં પણ 9:15 અને આપણે બેસી ગયા છે વિંડોળે એસી ખાવા. જે આપણે કપડાં ઢગલો પડ્યો છે, કપડાં સુકવવાના બાકી છે. મમ્મી રસોડું સાફ કરે છે ને આજે મમ્મીને જવાનું છે પાટો છોડાવવા. હવે 9 વાગ્યા છે, નવરા થઈને પાટો છોડાવવા જાશું. હો હા, બહુ મસ્તી નો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે મમ્મીને હવે 3 કલાકમાં પાટો છૂટી જાય એટલે હવે એને તો મજા મોજ રોજે રોજ. હાલો ભાઈ, આપણે કામ કરી નાખીએ ફટાફટ. હેલો, 11 વાગી ગયા છે ને હું નાઈને ધોઈને ફ્રેશ થઈ ગઈ છું ને હવે આપણે જવાનું છે મમ્મીને લઈને દવાખાને. તો આપણે જઈએ હવે મમ્મીને લઈને દવાખાને જઈને મળીએ. નાઈને આવું પણ એવી ને એવી થઈ જાવ અને આ શરદી એક કાંઈ દસ નથી ઉજવા દેતી. ના કાનનું બંધ છે, હવે શ્વાસ નથી લેવાતો. સારું ચાલો હવે જાઓ દવાખાને જઈએ એટલે તમને એમ કહીએ. આ જો લંગડાબેન આવ્યા અંદર. લંગડાબેન જવાનું છે. જાવું જોશે લો લીફ ખાઈ તું લઈ લો. લંગડાબેન ને આજે ફાઇનલી પાટો છૂટી જશે. પછી તમે જોજો એ કેટલી દોડ કરે છે ને એ વિડીયો બનાવીશ કે દૂનો એ બંધાઈ ગયેલી હતી. વજન હતો એને તો પાટાનો કેટલો વજન હતો? મોણેકનો વજન હતો પાટાનો. સારું ચાલો હવે અમે જઈએ દવાખાને. હું ગરમીના નાઈ નવી પણ પાસે નીતરી ગઈ એટલે પંખો કે ને આ વાળ ઉઠતા હતા ને મેં પંખો શરૂ નથી કર્યો તો એ વાળ રહી ગયા. છો લાય સારું ચાલો બાય બાય. આપણે હોસ્પિટલ પહોંચી ગયા છે ને હોસ્પિટલ આવીને આપણે વેઇટિંગમાં બેસી ગયા છે. આમ જો કેટલા બધા લોકો છે અને આપણો વારો કેદી આવે એ કાંઈ ખબર નથી. આપણે વારામાં બેસી ગયા છે. હવે મમ્મીને બેસાડી દીધા છે. એક્સરે આવી ગયો છે પાછો. એનો લાગતું નથી મને પાટો છૂટે એવું. હવે ડૉક્ટર કેના ઉપર આધાર છે. મને લાગે મમ્મી પરાણે પાટો છોડે નાખશે ડૉક્ટર પાસે. એક્સરે મેં જોઈ લીધું એમાં જરી કે જે ખાંચા છે. ડૉક્ટરની પહેલાં તો મેં જોઈ લીધો છે એક્સરે. મમ્મીને બેહાડી દીધા છે. હવે આને શું કહેવાય? બેડ કહેવાય ને? પલંગ. દેશી ભાષામાં પલંગ. રૂમના પલંગ ઉપર બેસાડી દીધા છે. આપણે બેસી ગયા છે શાંતિથી અહીંયા બેડ ઉપર. 2 બેડ છે અહીંયા ને ગોલી બાજુ. આપણે બેસી ગયા છે. આપણે જોઈએ હવે ડૉક્ટર શું કહેશે હું ને આપણે બતાવશું. ડૉક્ટર આ પાડે વિડીયો ઉતારવાને કે ઉતારશો કે નહીં ઉતારીએ. મમ્મીનો એક્સરે રિપોર્ટ આવી ગયો છે. જે અહીંયા ખાંચો દેખાય છે જરી કેવો. જેને ખબર પડતી હોય એને પડે. મને તો પડે છે, હું અડધી ડૉક્ટર છું એટલે ડૉક્ટર નથી લાગતું મને પાટો છોડે એવું. ડૉક્ટર આવીને કહી ગયા કે બેનને હજી કેલ્શિયમની દવા શરૂ રાખવાની છે, કંઈ પાટો છોડ્યો નહીં. હાલો તો હવે ઘર ભેગા થવી છે. હાલો હજી 20 દી લંબાણો છે પાટો. 11 વાગે ગયા હતા અને 12 વાગે ઘરે વહી આવ્યા છે. અને ડૉક્ટર સાહેબ એવા શબ્દો બોલ્યા છે ને મમ્મીને એ વિડીયો ન લેવાનો કેમ કે ડૉક્ટર સાહેબ રૂમની અંદર એન્ટ્રી કર્યા ને એટલે બોલવાનું શરૂ ને પછી બંધ જ ન થયા. ફોન કાઢું ને ત્યાં તો એનું બોલવાનું પૂરું થઈ ગયું. મમ્મીને કહી કે મને લાગે છે કે તમે આશાથી આવ્યા છો પાટો છોડવાનું, પણ પાટો છૂટશે નહીં. કે આપણે કહેતા હતા ને સાચું જ નીકળું કેમ કે એક્સરેમાં હજી જગ્યા બતાવે છે એટલે હજી એને 20 દિવસનો પાટો લંબાણો છે. બેન હવે હાવ ઠાકીને તે થયા છે પણ શું કરે. બેનનું તો મૂડ મરી ગયું. બિચારી મમ્મી થાકી જ ગઈ છે હવે વજનદાર પાટો ઉસકાવીને. 12:30 થઈ ગયા છે ને અમે આવીને અડધી કલાક બે હુઈ ગયું છે. આનું બકબક્યું આવ્યા ને ત્યાંનું શરૂ છે. દવાખાને જ ન જવાય, દવાખાને જ ન જવાય. કાંઈ નહીં, લીરા બંધી રમો. લે પડ કોણે દોડાઈ કરી હતી? એ કે તો છેવડો બનાવી માય નહીં ચડું માય ભૂકા જોઈ સી. લે પણ તો રોઈ ગયું.
રોવા મંડી બોલો આજે પાટો ન છૂટ્યો એટલે પણ હાઈટકું હજી ભેગું જ નથી થયું પાટો હું લેવા છોડે બાંધી દે કડક આ બસ હલવું ન જોઈએ અંદર ફેસ લાઈટ કેટલી મોટી થઈ મોટા ઉપર ફેસ લાઈટ કેવડી મોટી થઈ મોટા ઉપર 8 વાગી ગયા છે અમે લોકો ખાઈ પીને નવરા થઈ ગયા છે મમ્મી હુઈ ગયા છે અને કપડા બપડા હુંકેલ નાખ્યા છે હવે હુઈ જવાનો ટાઈમ થઈ ગયો છે ધરમ બેબી આજે આવવાનું નહીં કાલે સાંજે આવવાનું હતું પણ આજે કાલે સાંજે ધરમ બેબી 9 વાગ્યાનું હુઈ ગયું હતું તે જાગ્યું જ નહીં એટલે હવે આજે સાંજે આવવાનું છે ને હવે આપણે હુવાનો ટાઈમ થઈ ગયો છે કે આપણે સુઈ જઈએ જાગીને મળીએ 6 વાગી ગયા છે ને જાગી ગઈશું તો ક્યારની પણ રૂમમાં હતી ફોનમાં એડિટિંગ કરતી હતી અને બે ગઈશું બહાર આવી હિસકા ખાવા માંડી છું મમ્મીને બહુ હાલવા નથી ઠબક તો એ હાલે છે એક તો પાટો લંબાડો છે એક તો રોવા બેઠી હતી રોવા કેવી બેઠી હતી થાકી ગઈ છે કેટલી મસ્ત આશાથી ગઈ હતી અને આશા ગઈ પાણીમાં આશાબેનને પાણીમાં મોકલી દીધા છે આપણે હાય સારું ચાલો આજે મારે વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે એટલે આપણે પહેલાં એ કરી નાખીએ બહુ શોર્ટ્સ વિડીયો એડિટિંગમાં બહુ વાર લાગે છે માથું પકાઈ જાય છે મારું તો ક્યાં છે ગો તે આમાં રહેવા જતી હોય તો આમાં સોટી જાય છે કે ક્યાં અમારે ગમ દેવા સાવાની ચાલે એ કાંઠે તો ક્યાં ને મારા માટે તો હજી તો આવીને બે થી હાલો ભાઈ લઈ આવે 7 વાગી ગયા છે ને આપણે છે ને બારીમાં બેસી ગયા છે હવે દી આથમી ગયો છે સુરેશ દાદા જો તમને દેખાઈશ નથી દેખાતા જરી દેખાય છે એ જો મસ્ત દી આથમી ગયો છે અને આપણે પડદો ખોલવા આવ્યા હતા બ્લર કેમ થઈ ગયું ભાઈ ઝૂમ કરે ત્યાં બ્લર થઈ જાય એવું થોડુંક હાલ લેવાળી લે પડદો ખોલતા આપણે સુરેશ દાદાને બતાવવા માંડ્યા હાલો પેલા પડદો ખોલલા છે એટલે ઠંડો પવન આવે હેલો વાગી ગયા છે 7:30 અને મમ્મી બાંધવા માંડ્યા છે મમ્મી બાંધે છે આજે એ બધું કામ કરે એટલે નાઈટકું ભેગું નથી ઊભો મમ્મી બાંધે છે થેપલાનો લોટ આજે અમે 3 જણા છે એટલે અમે બનાવી નાખવાના છે થેપલા જરી કેવા બનાવવાના છે બહુ ઓછા લાગે છે આજે જો અકર તો કેટલો પીંડો હોય અમારે આ તોય ઘણા થાહે હારા થાહે પણ મને એવું લાગે છે અચાનક નક્કી કર્યું કે ને એટલે મસાલો થઈ ગયો અચાનક સારા સાથે નક્કી કર્યું કે આજે મારે થેપલા બનાવવા ખાવાનું મન છે તો અમે તો લોકોએ થેપલા બનાવ્યા એટલે હારા થાય અમુકના ભાવ છે વધશે નહીં ખવાર હાટી ગઈ બધે મને તો સવારે બહુ ભાવે એટલે કરશે એટલે વચ્ચે નહીં સવાર અત્યારનું નથી કરતી સવારનું તરી જ હાલો હવે એ નીચે બેઠા વળશે અને હું ભાવ બતાવી નાખીશ હાય 7 વિકેટ થેપલા કરે થેપલા કરીને તો કેટલો પરસો વળી ગયો ને હવે બેસી ગઈશું બારી ખોલે બહારી પાસે ઘડીક પવન ખાઈ લેવી એટલે આપણે હુકાઈ જાવી અમારા ફ્લેટની ખાસિયત એ કે ચીકણા ન થાવે આમ ચીપચીપું મોઢું ન રહે આમ સારું જ રહે ગમે એવી વસ્તુ ગમે રાંધીએ ગમે એવું બનાવીએ તેલવાળું બનાવીએ ગમે એ કરીએ પણ આમ ચીકણા ન રહે હુકાઈ જાવી તરત બારી પાસે બેવીને એટલે મસ્ત પાછી સ્કીન હતી એવી ને એવી થઈ જાય અને રોઝમાં કે ગાળામાં કે ગમે ને રહેતા ને તો પવનની અવર જવર ન થાય એટલે તો ચીકણા લબ્બા જેવા થઈ જાવી હવે આપણે ઘડીક મસ્ત બારીમાં પવન ખાઈ લઈએ અને પછી આપણે ખાવા બેસીએ 8:30 તો થઈ ગયા છે ઓલમોસ્ટ 9 વાગે પપ્પા આવી જશે એટલે બધું હારે કામ થઈ જાય ને નવરા થઈ જાય મળીએ ડાયરેક્ટ નવરા થઈને 9 વાગી ગયા છે ને મેં ને મમ્મીએ ખાઈ પીને નવરા થઈ ગયા છે અને બેસી ગયા છે હવે નિરાતે વાસણ ઉઠકીને અમારું વાસણ મૂકી નાખ્યા રસોડું સાફ કરી નાખ્યું અને બેસી ગયા છે હવે નિરાતે હિંચકા ખાવા માંડ્યા છે અને હજુ આમાં જમવાવાળા આવ્યા નથી 9 વાગ્યા કે 9:15 થઈ ગયા 9:15 અરે બાપરે 9:15 થઈ ગયા આ બેને પાછા નવા કાચ લગાવી દીધા છે હવે તો પાટો 20 દી લંબાણો છે એટલે હવે કંઈક નવરા બેઠા કંઈક કરવું તો ખરા ને ટાઈમ તો કાઢવો ને એટલે એને પાછા કાચ ચીપકાઈ દીધા હવે ભરવાનું શરૂ કરશે ઈ બાને મારો રૂમાલ પૂરો કરી દે એટલે રૂમાલ નથી પડદોય નથી હાખું પૂરું કરી દે મતલબમાં બેઠા નવરાય
હેલો ધરમ બેબી આવી ગઈ છે. કેટલા વાગી ગયા છે? 11:30 થઈ ગયા છે. ધરમ બેબી આવી ગઈ છે નવા મહિના ખેલેથી. હાય કહી દે. હાય દાંત કાઢ. હાય કે તું ભૂલી ગયો છે. ગગા ભૂલી ગ ગગા ભૂલી ગયા. એના ડેડી જોઈ. ડેડી આઈસ્ક્રીમ ખાય છે. તારે આઈસ્ક્રીમ ખાવા છે? એના હું હાય કે પેલા ગો કે ગો ઝીંગો મામુ ડીંગ ડીંગ ડીંગ. કેમ તું મોઢું ફેરવી નાખ્યું એવું થોડું કાલે? આમાં જો હાય ગ દાદા કેમ દાદા 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 બાઈએ પરત મૂકી દીધું. ધરમ બધી આવ્યું એટલે 11:30 થઈ ગયા છે ને હવે અમારે સુવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણી કેપેસિટી પૂરી થઈ ગઈ છે હવે અને આપણે હવે વિડીયોનો એન્ડ લાવીએ છીએ. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીએ ફરીથી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.